ડભોઈ તાલુકાના થુવાવી પાટિયા પાસે પોકની શરૂઆત થઈ ગઈ છે। ત્યાં કમોસમી વરસાદને કારણે પોકમાં બહુ જ નુકસાન થયું છે પાણીના પાકને। તેમ છતાં પોકનો ભાવ 1000 રૂપિયા રાખેલ છે અને દુકાનોની શરૂઆત થઈ ગઈ છે। અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા હોય બધા તે ઘણા અહીંયા આગળ પોકના રસિયાઓ એની પોકની મજા માનવા આવે છે, ખાવા માટે આવે છે। ગઈસાલ કરતા આજે ઘડીનું કેવું રહ્યું છે તમારે? આજે ઘરે બહુ નુકસાન છે અણીના પોકને, તેમ છતાં હમણાં નવું વાવેતરને લીધે થોડું સારું છે, હમણાં ચાલે છે બધું। ખેડૂતોને બહુ નુકસાન થયું છે। પોકની જોડે શું આવે? પોકની જોડે લીંબુ મરીની સેવ આવે અને કોઠાની ચટણી અને ધાણા મરચાંની ચટણી પણ આપીએ છીએ। પોક તો આગ્રા છે, દિલ્હી છે, અહીંથી સુરત પણ અહીંથી લેવા માટે સુરતના લોકો પણ અહીંથી લઈ જાય છે પોક। પછી રાજકોટ, જામનગર બધે અહીંથી જે દૂર દૂરથી બધા આવે તે, અને અમેરિકાવાળા પણ આવે બહારના બધા, તે પણ અહીંથી પોકની મજા માનવા આવે છે, પોક ખાવા માટે આવે છે। ડભોઈ તાલુકામાં થુવાવી પાટિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તે ઠંડીનું વાતાવરણ ચાલુ થઈ ગયું છે। અહીંયા પોકની સિઝન ચાલુ થઈ ગઈ છે। ગરમા ગરમ પોક અહીંયા મળે છે, પોક મળે છે, સેવ મળે છે, ચટણી મળે છે, બધું મળે છે। પણ અહીંયા કમોસમી વરસાદને લીધે પાકને બહુ નુકસાન થયું છે। તેના માટે ગઈ સાલની કરતાં આ વખતે ભાવ પાકનો વધારે છે। પોકનો ભાવ વધારે છે। ગાડી 1000 રૂપિયા કિલો પોક વેચાય છે। ગયા વર્ષે પોકનો ભાવ 1200 રૂપિયા હતો, આ વખતે 1000 રૂપિયા પોક ચાલુ છે। અહીંયા ગરમા ગરમ મીઠો અને તાજો પોક અહીંયા મળે છે। સુરતી વાની કે તેને પોક કહેવાય છે। અહીંયા લીંબુ મરીની સેવ મળે છે, કોઠાની ચટણી, ધાણા મરચાંની ચટણી બધું જ અહીંયા મળે છે। કઈ જગ્યા પર આવ્યું છે અને ગઈસાલ કરતા આ વખતે કેવું રહ્યું છે? ગઈ સાલ કરતાં આ વખતે છે ને કમોસમી વરસાદને લીધે આ ઓણી જે ખેડૂતે ઓરી છે એમાં બહુ જ નુકસાન થયું છે। એટલે અમને બી નુકસાન થયું છે, ખેડૂતને નુકસાન થયું છે। અમે ડુંડા ત્યાંથી કાપીને લાવીએ છીએ, અમને બી બહુ નુકસાન થયું છે। અહીં ગાડી અમારે અમારો પોક અહીંયા બધે જાય, બહોળા જાય છે, અમદાવાદ, સુરત, બધા જાત જાતના લોકો આવીને ખાય છે, અહીંયાથી પાર્સલ બી લઈ જાય છે।